અમદાવાદના સરદારનગરમાં 3 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દીપક મુરજાણી, મનીષ કૃષ્ણાણી, સૂરજ કૃષ્ણાણી નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે 3 આરોપીઓમાંથી એક આરોપી ધારાસભ્યના અંગત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે આરોપીઓએ સરકારી જગ્યામાં દબાણ કરી દુકાન બનાવી છે. ઝી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, 3 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, એમાંથી એક ધારાસભ્યના અંગત હોવાની પણ ચર્ચા. શું અપડેટ? જે ખાસો સરદારનગર પોલીસ દ્વારા હાલ તો લેન્ડ ગ્રેબિંગને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 શખ્સો દ્વારા જે જમીન પચાવી લેવાના જે ગુનાના હેઠળ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી છે, જેમાં દીપક મુરજાણી, મનીષ કૃષ્ણાણી અને સૂરજ કૃષ્ણાણીનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ પૈકી એક આરોપી જે એમએલએના ખાસ હોવાની પણ ચર્ચા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને સરકારી જગ્યા પર દબાણ કરીને ખાનગી બાંધકામ કર્યું હતું, જેને લઈને સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે દબાણ હટાવવામાં આવ્યું હતું અને તેમ છતાં બી આરોપી દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવતા આ સમગ્ર મામલો સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. તેમાં સરકારી જગ્યાઓ પર આરોપીએ દુકાનો બનાવી દીધી હતી અને તેનું વેચાણ કરી રહ્યા હતા. જેની માહિતી પોલીસે થતા પોલીસે તપાસ કર્યા બાદ હાથો લેન્ડ ગ્રેબિંગને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગને લઈને જે ફરિયાદ થઈ છે, જેની તપાસ હાલ તો એસપીજી જી ડિવિઝન ને સોંપવામાં આવતા પોલીસ દ્વારા હાલ 3 આરોપીઓની પૂછપરછ કરવાને લઈને અને સાથે જે અન્ય આરોપીનો જે મુખ્ય ભૂમિકા સામે આવી છે તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ. તો લેન્ડ ગ્રેબિંગની 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી એક ધારાસભ્યના અંગત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ઝી ડિવિઝન પોલીસે ત્યારે તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદના સરદારનગરની આ ઘટના 3 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે.